ચાર રસ્તા પાસે એક મહિલાની છેડતી મામલે એક યુવાનને માર મારવામાં આવ્યો હતો। આ કેસમાં બજરંગ દળના કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। એમબીબીએસના વિદ્યાર્થી અને એક યુવાનને માર મારવામાં આવ્યો હતો। બજરંગ દળના નામે આવેલા ટોળાએ હુમલો કર્યો હતો। પોલીસે બજરંગ દળના 3 કાર્યકરોની ધરપકડ કરી છે। સાથે જ 7 થી 8 હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા પ્રતિક મારી સાથે લાઈવ જોડાયા છે। પ્રતિક, બજરંગ દળના કાર્યકરના નામે આ હુમલો કરવામાં આવ્યો હતો। મહિલાની છેડતીનો મામલો હતો અને 2 યુવાનોને માર મારવામાં આવ્યો હતો। આખરે શું ખરેખર એ યુવાનો છેડતીખોર હતા અને શું આ જેમને હુમલો કર્યો હતો એ બજરંગ દળના જ કાર્યકર્તાઓ છે? આખો છે મામલો શું અને શું કાર્યવાહી થઈ રહી છે? નુપુર વિરાટનગર બ્રિજના નીચે 2 લઘુમતી સમાજના યુવકો બેઠા હતા અને આ જ કારણથી બજરંગ દળના કાર્યકર્તાઓને એવી આશંકા હતી કે આ યુવાનો છોકરીઓની છેડતી કરી રહ્યા છે। આ જ કારણથી મામલો બીચક્યો હતો। બજરંગ દળના યુવાનો દ્વારા જે 2 લઘુમતી સમાજના યુવાનો ત્યાં બેસી રહ્યા હતા તેમના મોબાઈલ ફોન ચેક કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના ફોનમાંથી વાંધાજનક કશું જ વસ્તુ મળી આવ્યું નહોતું। આ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓએ આ બંને યુવકો સાથે મારઝૂડ કરી હતી। એમાં એક યુવકની ટી-શર્ટ પણ ફાટી ગઈ હતી। આ સમગ્ર મામલો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો, પોલીસ પાસે પહોંચ્યો, ત્યારે પોલીસને પણ ઘટના સ્થળથી રવાના કરી દેવામાં આવ્યા હતા। તેમની સાથે ધક્કામુક્કી કર્યા હતા બજરંગ દળના કાર્યકર્તાઓ અને તેમને રવાના કરી દીધા હતા। આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। 2 લઘુમતી સમાજના યુવાનો દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે તે મામલે ફરિયાદ નોંધાઈ છે, પરંતુ આ સામે બજરંગ દળના કાર્યકર્તાએ પણ ફરિયાદ નોંધવામાં આવી છે, જેને લઈને બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે। પરંતુ જે બંને યુવકો બેઠા હતા તે ફક્ત ગેરેજના કામે આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। કોઈ પણ પ્રકારની છેડતી માટે તે આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું। સાથે જે 2 યુવકો હતા તેમાંથી એક યુવક છે તે એમબીબીએસનો અભ્યાસ કરતો હોવાનું પણ સામે આવ્યું હતું। આ સમગ્ર હકીકત સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાયદાકીય રીતે બંને પક્ષે ફરિયાદ લેવામાં આવી છે અને કેટલાક બજરંગ દળના કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી છે। હાલ મામલો થાળે પડ્યો છે, પરંતુ આ જે ઘટના બની હતી તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। પ્રતિક, માહિતી બદલ આભાર। અને આગળ વાત કરવી છે